ખેડાના માતર માછીલ રોડ પર ગેરકાયદેસર ફાર્મ હાઉસના દબાણોને કારણે કકળાટ જોવા મળ્યો। ફાર્મ હાઉસની દિવાલને નુકસાન ન થાય તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈન નાખવા રોડ ખોદી નાખ્યો। 10 ગામોને જોડતી રોડ ખોદી નાખતા ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે। માર્ગ અને મકાન વિભાગના રોડની 25 ફૂટનું અંતર છોડ્યા વગર ફાર્મ હાઉસની દિવાલો બનાવી દેવાઈ હોવાના ગ્રામજનોના આક્ષેપ સામે આવ્યા છે। સમગ્ર મામલો માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચતા ફાર્મ હાઉસના માલિકો અને પાણી પુરવઠા વિભાગને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। મહત્વની બાબત એ છે કે અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાંથી ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફાર્મ હાઉસ બનાવવા તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણોમાં થયો છે। एक्चुअली શું છે કે ફાર્મ હાઉસ વાળાએ ત્યાં દબાણો કરે છે। એ દબાણના કારણે પાણી પુરવઠા વાળાની લાઈન એમને લાઈન છે ને રોડને તોડીને નાખી એ સૂચના અમને મળી હતી। એટલે હું જાતે પણ ત્યાં સ્થળ વિઝિટમાં જઈ અને એ કામગીરી બંધ કરાઈ છે અને ફાર્મ હાઉસ વાળાને મૌખિક જાણ કરી છે કે તમે જે રોડનું માર્જિન છોડ્યા વગર જે બાંધકામ કર્યું છે એ જાતે હટાવી લેજો। અને આ એ કામ પૂરતું આજે અમે છે ને નોટિસની કામગીરી ચાલુ કરીએ છીએ। નોટિસો આપવા માટે પાણી પુરવઠાને અને ફાર્મ હાઉસ વાળાઓને જો દિન 3માં એ નહીં હટાવે તો ચોથા દિવસે આરએનબી સ્ટેટ વાળા જઈને જાતે હટાવી લે છે। એવી મૌખિક સૂચના એમને આપી છે અને નોટિસ બજાવવાની કામગીરી આજે અમે કરીશું।